તો સમાચાર પર નજર બનેલી રહેશે, પરંતુ તે બાદ અન્ય એક સમાચાર પર નજર કરીએ તો અમરેલીથી જેની ઠુમ્મરની ઉમેદવારી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। બંને પક્ષના પ્રતિનિધિઓ લીગલ ટીમની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે। ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલ સાંભળી છે અને થોડી જ વારમાં ચૂંટણી અધિકારી પોતાનો ફેસલો સંભળાવશે। આપને જણાવી દઈએ કે જેની ઠુમ્મર ના કેસમાં પણ એ જ મામલો સામે આવ્યો છે, જે ફોર્મમાં કેટલીક વિસંગતતાઓ છે તેને લઈને મામલો ગૂંચવાયો હતો। થોડી જ વારમાં ચૂંટણી અધિકારી પોતાનો ફેસલો સંભળાવશે। સૂર્યકાંત ચૌહાણ વધુ માહિતી આપી રહ્યા છે। સૂર્યકાંત, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? જી ચોક્કસથી ભાજપ કોંગ્રેસના બંનેના પ્રતિનિધિઓની લીગલ ટીમ અને હાઈકોર્ટના બંને પક્ષના વકીલોની ધારદાર દલીલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબે સાંભળી છે અને બંને ટીમના પ્રતિનિધિઓ અને વકીલો 2 જ મિનિટ પહેલા બહાર આવ્યા છે। લગભગ 1.25 કલાક જેટલી દલીલો ચાલી છે અને હવે થોડી જ વારની અંદર કલેક્ટર શ્રી અને ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની જે ટીમ છે તે ચર્ચાઓ કરી અને થોડી વારમાં ફેસલો સુનાવશે। ત્યારે આ ફેસલો કયા પ્રકારનો હશે તેની ઉત્તેજનાઓ બહાર ઉભેલા ભાજપ અને કોંગ્રેસના બંનેના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓની અંદર એક પ્રકારની ફેલાઈ ગઈ છે। જોકે ફેસ રીડિંગ અને બંનેના ચહેરાઓ જોતા એવું લાગે છે કે કદાચ આ જે વાંધાઓ છે તે ધારદાર દલીલોને આધારે ક્યાંક ને ક્યાંક માન્ય રાખવામાં આવે છે અને ફોર્મ રદ ન થાય તેવી શક્યતાઓ વધુ જોવામાં આવી રહી છે। શું દલીલો થઈ છે તે અંગે કોઈ વિગતો, સૂર્યકાંત? જી, જે દલીલો જેની ઠુમ્મરના એફિડેવિટની અંદર જે મિલકતો બાબતનો ભાજપના પ્રતિનિધિ જે રઘુ કુવાણે જે વાંધો દર્શાવ્યો હતો, ગઈકાલે સાંજે પણ 1 કલાક દલીલો ચાલી હતી, અત્યારે પણ 1 કલાક દલીલો ચાલી છે। ત્યારે એ મિલકત સંબંધી જે ખુલાસો જેની ઠુમ્મરના પ્રતિનિધિ તરફથી કરવામાં આવ્યો છે કે આ મિલકતો જે છે એ અમારા નામે ચોક્કસ હતી, પણ અમે આટલા 1 વર્ષ પહેલા વેચી નાખી છે અને એમણે એના નામે નથી કરાવી, એટલે આ નામે બોલતી હોય, આ પ્રકારની પુરાવા સાથેની દલીલો કરવામાં આવી હોય તેવી શક્યતાઓ છે। જી જી સૂર્યકાંત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો 2 મુદ્દાઓ આજના દિવસના સૌથી મોટા, એક તરફ જેની ઠુમ્મર જેમની મિલકતો અંગે કેટલીક વિસંગતતાઓ છે તેને લઈને થોડી જ વારમાં ફેસલો આવી શકે છે।